કેમ છો મિત્રો? અહીંયા આપણે જોવાના છે કે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે કાઢવું તેની કમ્પ્લીટ પ્રોસેસ અહીંયા જોવાના છીએ. આયુષ્માન કાર્ડ કયો કે પીએમ જય કાર્ડ કયો બંને એક જ છે. આયુષ્માન કાર્ડ કાઢવાની કમ્પ્લીટ ગુજરાતીમાં પ્રોસેસ હું અહીંયા દેખાડવાનું. તમારે પ્લે સ્ટોરમાંથી જઈને આયુષ્માન કાર્ડની એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે. આની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. કાર્ડ કઈ રીતે નીકળે તેની પહેલાં આપણે આ કાર્ડ વિશે થોડુંક જાણી લઈએ. આયુષ્માન કાર્ડ એ સરકારની એવી યોજના છે કે આ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં વિના મૂલ્યે સહાય લઈ. તેની માટે તમારે આયુષ્માન કાર્ડનું હોવું જરૂરી છે. આપણે આ વિડીયોમાં જોવાનો છે કે આ આયુષ્માન કાર્ડ કઈ રીતે કાઢવું. આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. અહીંથી આયુષ્માન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાની છે. તમને કાંઈક આવું ચિત્ર દેખાશે. અહીંયા તમને આ યોજના વિશે થોડીક ડિટેલ મળી જશે. આ ડિટેલ વાંચી કાઢવીને તમારે અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયાથી તમારે લોગિન ઉપર ક્લિક કરીને લોગિન થઈ જવાનું છે. હવે મિત્રો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઓપરેટર તરીકે તમારે લોગિન નથી થવાનું, પણ તમારે બેનિફિશિયરી તરીકે લોગિન થવાનું છે. જો અહીંયા તમારે ઓપરેટર તરીકે હશે તો તમારું લોગિન નહીં થાય. તમારે અહીંયાથી બેનિફિશિયરી છે તે ચેક કરી લેવાનું છે. અહીંયા આપણે બેનિફિશિયરી ઉપર ક્લિક કરી લેવી. હવે અહીંયા જે કેપ્ચા કોડ છે તેને ધ્યાનપૂર્વક તમારે અહીંયા લખી લેવાનો અને અહીંયા તમારે તમારો 10 આંકડાનો નંબર લખી લેવાનો છે અને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા જે તમે 10 આંકડાનો નંબર નાખ્યો છે તેના ઉપર ઓટીપી આવશે, તે ઓટીપીને તમારે અહીંયા લખી લેવાનો છે. હવે અહીંયા જે કેપ્ચા કોડ છે તેને તમારે અહીંયા લખી લેવાનો છે. લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે. જો મિત્રો તમારે પણ આવી એરર આવે તો અહીંથી તમારે જોઈ લેવાનું છે કે મારી લોકેશન છે તે શરૂ છે કે બંધ છે. જો આ લોકેશન બંધ હોય તો તમારે લોગિન નહીં થાય. અહીંથી તમારે લોકેશન શરૂ કરી લેવાની છે. અહીંયાથી પરમિશન ઉપર યસ દઈ દેવાનું છે. અહીંયા મિત્રો જોઈ શકશો કે લોગિન થઈ ગયું. તમારે અહીંયા સ્કેમમાં પીએમ જય સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયા તમે જે સ્ટેટથી આવતા હોય તે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયા સબ સ્કેમમાં તમારે અહીંયા પણ પીએમ જય સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયાથી તમારે ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંથી ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે જે તાલુકાથી આવતા હોય તે તાલુકો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે ફેમિલી આઈડી લખી લેવાનું છે. રેશન કાર્ડ નંબર. હવે અહીંયાથી તમારે અહીંયા કેપ્ચા કોડ લખી લેવાનો છે અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તમને અહીંયા રેશન કાર્ડના બધા સભ્યોનું લિસ્ટ દેખાઈ આવશે. અહીંથી તમે એ પણ ચેક કરી શકો છો કે કયા કયા સભ્યોનું પીએમજય કાર્ડ નીકળી ગયું છે અને કયા કયા સભ્યનું પીએમજય કાર્ડ બાકી છે તે પણ તમને અહીંયા દેખાઈ આવશે. હવે જે સભ્યનું પીએમજય કાર્ડ કાઢવાનું બાકી છે તેની સામે તમને ડુ ઈ કેવાયસી કરીને ઓપ્શન દેખાઈ આવશે. તેના ઉપર ક્લિક કરીને તમે પીએમજય કાર્ડ કાઢી શકો. હવે અહીંયાથી તમારે ડુ ઈ કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા તમારે આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અહીંયા તમને દેખાઈ આવશે. હવે તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા યસ ઉપર ક્લિક કરીને અલાઉ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયાથી તમારે આધાર કાર્ડ બીજી વખત વેરીફાઈ કરી લેવાનું છે. હવે અહીંયા તમારે સૌથી પહેલા આધાર કાર્ડ ઉપર ઓટીપી આવશે તેને તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને લોગિન કરતી વખતે જે 10 આંકડાનો નંબર નાખ્યો હશે તેના ઉપર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. હવે અહીંયા જેનું કેવાયસી કર્યું છે તેનું તમને અહીંયા નામ દેખાઈ આવશે. ફોટો કેપ્ચર કરવા માટે તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અને સરખી રીતે સેલ્ફી અહીંયા તમારે ક્લિક કરી લેવાની છે. આધાર કાર્ડમાં જે રીતે તમને ફોટો દેખાય છે તે જ રીતે આ કાર્ડમાં પણ તમને આ ફોટો દેખાશે. હવે જો તમારે આ કાર્ડ સાથે તમારો 10 આંકડાનો નંબર લિંક કરવો હોય તો અહીંયા યસ ઉપર ક્લિક કરો અને લિંક ના કરવો હોય તો નો ઉપર ક્લિક કરો. હવે અહીંયાથી હું યસ ઉપર ક્લિક કરી લઉં છું અને અહીંયા તમારે 10 આંકડાનો નંબર લખી લેવાનો છે અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. અહીંયા તમારે ઓટીપી લખી લેવાનું છે. અહીંયા ફેમિલી હેડ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ફેમિલી હેડ એટલે કે ફેમિલીનો મુખ્ય માણસ સાથે જે રિલેશન હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયાથી તમારે જન્મનું વર્ષ દાખલ કરી દેવાનું છે અને અહીંયા તમારો પિનકોડ દાખલ કરી દેવાનો છે. અહીંયા સ્ટેટ ઓટોમેટિક આવી જશે. ડિસ્ટ્રિક્ટ તમારે દાખલ કરી દેવાની છે. હવે જો તમે ગામડેથી આવતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લો અને સિટીમાંથી આવતા હોય તો અર્બન સિલેક્ટ કરી લો. હવે અહીંયા સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. હવે અહીંથી તમારે ગામ સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તમારું ઈ કેવાયસી થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. ઈ કેવાયસી થયા બાદ તમારે 2 થી 3 દિવસની રાહ જોઈ લેવાની છે. 2 થી 3 દિવસ પછી તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો. હવે અહીંયાથી તમારે ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. હવે અહીંયા તમારે જે પહેલી પ્રોસેસ કરી તે જ રીતે અહીંયા આધાર ઓટીપી ઉપર ક્લિક કરીને અહીંયાથી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયાથી નીચે આવીને તમારે અહીંયા ખરા ઉપર ક્લિક કરીને પરમિશન ઉપર અલાઉ દઈ દેવાનું છે. હવે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા લખી લેવાનો છે અને ઓટોમેટિક અહીંયા પ્રોસેસ થઈ જશે. હવે અહીંથી ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે.
હવે અહીંયાથી તમને 3 ઓપ્શન મળી જશે. અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, અહીંયાથી તમે પ્રિન્ટ કરી શકો છો અને અહીંયાથી તમે વોટ્સએપમાં કે બીજા ગમે એ રીતે સેન્ડ કરી શકો છો. જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે.